જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું જીકે ગુરુજી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવે ટૂંક સમયની અંદર આવી રહી છે. ગણતરીના દિવસો બાકી છે. એટલા માટે આજે આપણે સંપૂર્ણ કોમ્પ્યુટરનું રિવિઝન કરવાના છીએ. ટોપ 110થી પણ વધારે પ્રશ્ન આપણે જોવાના છીએ, જેથી આપણું સંપૂર્ણ કોમ્પ્યુટરનું રિવિઝન થઈ જાય. અને જો કોમ્પ્યુટરના પ્રશ્ન પૂછાઈ જાય તો આમાંથી આપણા પ્રશ્નો કવર થઈ જાય. એવી રીતે પ્રશ્નો ડિઝાઇન કરવામાં આવ્યા છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો જોડે અવશ્ય શેર કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અને હા, આની પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ જીકે ગુરુજી ઓફિશિયલ એવું તમે લખશો તો આપણી ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે, જેમાંથી તમે પીડીએફ મેળવી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે ક્વેશ્ચન નંબર 1 છે ટીસીઆઈ અને આઈપીનું પૂરું નામ જણાવવાનું છે. ઓકે, આવી રીતે આપણને એક સાથે બે પૂરા નામ પણ પૂછાઈ શકે છે. તો સાચો જવાબ થશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કોમ્પ્યુટરના કઈ બોર્ડની ફંક્શન કી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. તો F11 સેવ એસ કરવા માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદનો આવે છે ક્વેશ્ચન નંબર 3. ખાસ અગત્યનો પ્રશ્ન છે, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3, આપેલ મેમરીના એકમને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં આપણે મેમરીના ક્રમોને ગોઠવવાના છે. તો જુઓ, ટીબી, જીબી, એમબી અને કેબી. કેબી સૌથી નાનો, તેનાથી મોટો એમબી, એમબીથી મોટો જીબી અને જીબીથી મોટો ટીબી. તો ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 4, MS એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયકનો ઉપયોગ થાય છે. તો SQRT. કે ઓપ્શન બી એનો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ISPનું પૂરું નામ જણાવો. ખાસ અગત્યના પૂરા નામ કરવાના રહેશે. પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે કે એક પૂરું નામ પૂછાઈ જાય. તો ISPનું પૂરું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યારબાદનો ક્વેશ્ચન છે KBPSનું પૂરું નામ જણાવો. તો કિલોબાઇટ પર સેકન્ડ. KBPSનું પૂરું નામ થશે કિલોબાઇટ પર સેકન્ડ. ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 7, લોગોનું પૂરું નામ જણાવો. એકોઈક મિત્રો આ એકોઈક પ્રશ્ન પૂછાવાની ખાસ સંભાવના ધરાવે છે અને તમારું સંપૂર્ણ રિવિઝન થઈ જાય એવા પ્રશ્નો છે. લોગોનું પૂરું નામ જણાવો. તેનું પૂરું નામ છે લેંગ્વેજ ઓફ ગ્રાફિક્સ ઓરિએન્ટેડ. લેંગ્વેજ ઓફ ગ્રાફિક્સ ઓરિએન્ટેડ. ત્યારબાદનો ક્વેશ્ચન છે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જુઓ, GUIનું પૂરું નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આ સાચું છે. ત્યારબાદ IBMનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આ સાચું છે. ત્યારબાદ ISPનું પૂરું નામ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. આ પણ સાચું છે. પરંતુ HDMIનું પૂરું નામ હાઇપર ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરનેટ. આ કેવું છે? ખોટું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડિસ્કમાં સચવાયેલા ડેટાને વાંચવા માટે ડિસ્ક દ્વારા લેવામાં આવતા સામને શું કહે છે. રિસ્ક ટાઈમ. ક્વેશ્ચન નંબર 10, નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે. તો તેનું છે .txt. ત્યારબાદનો ક્વેશ્ચન, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદનો ક્વેશ્ચન આવે SMPSનું પૂરું નામ શું છે. તો તેનું પૂરું નામ થશે સ્વિચેડ મોડ પાવર સપ્લાય. ત્યારબાદનો ક્વેશ્ચન છે કોમ્પ્યુટર માટેની આઈસી ચિપ્સ શાની બનેલી હોય છે. કોમ્પ્યુટર માટેની જે આઈસી ચિપ્સ હોય છે તે સિલિકોનની બનેલી હોય છે. વર્ડમાં કેટલા મેનુ આવેલા હોય છે. વર્ડમાં 9 મેનુ આવેલા હોય છે. ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં થઈ હતી. તો 1948માં. રીનેમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે. તો રીનેમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે. F2.
एक निबल एटले केटला बीट थाय? एक निबल एटले 8 बीट थशे। त्यारबादनो क्वेश्चन छे USB નું પૂરું નામ જણાવો। USB નું પૂરું નામ છે યુનિવર્સલ સિરિયલ બસ। કોઈપણ વેબસાઇટનું URL કયા બાર પર જોઈ શકાય છે? તો એડ્રેસ બાર પર। ક્વેશ્ચન નંબર 20 ફાઇલને કેવી રીતે ડિલીટ કરીએ તો રિસાયકલ બિનમાં નહીં જાય? તો શિફ્ટ પ્લસ ડિલીટ। GUI એટલે તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ ખાસ પૂરા નામ આપણે ફોકસ કર્યું છે પૂરા નામ ઉપર। ત્યારબાદનો ક્વેશ્ચન છે ઇન્ટરનેટની સ્પીડ દર્શાવવા માટેના એકમ BPS નું પૂરું નામ શું છે? તો બીટ પર સેકન્ડ। કેવા પ્રકારના પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે? તો ડોટ મેટ્રિક્સ। ક્વેશ્ચન નંબર 24 આઈસીની શોધ કોણે કરી? તો આઈસીની શોધ કરી હતી જેક કિલ્બી। નીચેનામાંથી કયા CPUના વિભાગો છે? તો ALU, CU, MU આ તમામ CPUના વિભાગો છે। તેથી રાઈટ આન્સર થશે ઓપ્શન ડી આપેલ તમામ। ફોર્મ્યુલા બાર ખાલી જગ્યામાં હોય છે તો એ હોય છે એક્સેલમાં। ગેમ સાથે સંકળાયેલું મુખ્ય સાધન કયું? ગેમ સાથે સંકળાયેલું મુખ્ય સાધન છે જોયસ્ટિક। ક્વેશ્ચન નંબર 28 છે HTML ફાઇલનું કોડિંગ શેમાં લખવામાં આવે છે? નોટપેડમાં। HTML નું પૂરું નામ ખાસ અગત્યનું છે। HTML નું પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। ત્યારબાદનો ક્વેશ્ચન છે એક્સેલની ફાઇલને શાના રૂપે સ્ટોર કરવામાં આવે છે? વર્કબુક। ઇન્ટરનેટના ઉપયોગમાં લેવામાં આવતી દરેક ફાઇલને ખાલી જગ્યાની મદદથી એકબીજા સાથે જોડેલી હોય છે। હાઇપર લિંક। ત્યારબાદનો ક્વેશ્ચન છે સામાન્ય રીતે LAN પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ખાલી જગ્યા મીટરનું હોય છે? 10 મીટરનું। ઓકે, ખાસ અગત્યનો પ્રશ્ન બનશે। ખાલી જગ્યાને કોમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે તો ઇન્ટરનેટને કોમ્પ્યુટરના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે IP એડ્રેસ ખાલી જગ્યા બિટ્સનું બનેલું હોય છે તો IP એડ્રેસ એ સામાન્ય રીતે 32 બીટનું બનેલું હોય છે। ક્વેશ્ચન નંબર 34 અંગત નામ અને ક્ષેત્રના નામ ધરાવતા બંને ભાગ કયા મુખ્ય સરનામા સાથે સંકળાયેલા છે? તો DNS। ત્યારબાદનો ક્વેશ્ચન કોઈ પણ દેશની વેબસાઇટ માટે ડોમેઇન નેમમાં કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે? તો .gov। ખાલી જગ્યા એ બુલેટિન બોર્ડ સેવા પ્રકારની ઇન્ટરનેટ પરની પ્રખ્યાત સમાચાર સેવા તરીકે પ્રચલિત છે તો યુઝનેટ। ઇન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવામાં આવે છે? ઈ-કોમર્સ। ત્યારબાદનો ક્વેશ્ચન કોઈપણ વેબસાઇટ નિહાળવા અંગત કોમ્પ્યુટર પર કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે? બ્રાઉઝરની। ઈમેઇલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેઇલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? ઈમેઇલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને મેઇલ કરવા માટે BCC ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે। ફાઇબર ઓપ્ટિક વાયરમાં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ ખાલી જગ્યા Mbps હોય છે? 1000। સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો HUB હબ। રિંગ ટોપોલોજીમાં બે કોમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે? બંધ। ત્યારબાદનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 43 ARPA નામની સંસ્થાએ કઈ તારીખે કોમ્પ્યુટરના નેટવર્કનો પ્રોજેક્ટ હાથ ધરવાની શરૂઆત કરી?
તો 2 જાન્યુઆરી 1969. ઇન્ટરનેટની શોધ કયા દેશે કરી હતી? તો ઇન્ટરનેટની શોધ કરી હતી અમેરિકાએ. ઇન્ટરનેટમાં કોઈ પણ વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? વેબ પેજને રિફ્રેશ કરવા માટે F5 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ચિત્રના ફાઇલના એક્સટેન્શન માટે ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ થાય છે. તો .gif. ગુજરાતી ભાષામાં ઈમેઇલને કયા નામે ઓળખવામાં આવે છે? વીજાણુ ટપાલ. નીચેનામાંથી કયું મેઇલ ક્લાયન્ટ તરીકે જાણીતું છે? તો આઉટલુક એક્સપ્રેસ. ઈમેઇલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો POP. વેબ પેજ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો HTML નો. વેબસાઇટના નામને કઈ રીતે ઓળખવામાં આવે છે? તો URL ની મદદથી. ઈમેઇલમાં નીચે આપેલા શબ્દોમાંથી એક શબ્દનો ઉપયોગ થતો નથી. તો રોમ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 1 સેકન્ડમાં આશરે 100 બિટ્સની ઝડપ માપવા માટેના એકમને કયા નામથી ઓળખાય છે? તો તેને kbps કહેવામાં આવે છે. ઇન્ટરનેટને જોડવા માટે ખાલી જગ્યાની જરૂર પડે છે. કેબલ. મોડેમની ઝડપ શેમાં વપરાય છે? તો Mbps. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુ ને વધુ શેમાં થાય છે? નેટવર્કમાં. ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં હેલ્પ વિન્ડો ઓપન કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F1. મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G, 3G અને 4G જેવા શબ્દોમાં G નો અર્થ શું થાય? તો G નો અર્થ થાય છે જનરેશન. MS વર્ડમાં રેગ્યુલર, ઇટાલિક્સ, બોલ્ડ વગેરે શું છે? તો ફોન્ટ સ્ટાઇલ. કોમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? તો એક અક્ષરનો સંગ્રહ કરવા માટે 8 બીટનો ઉપયોગ કરવામાં આવે છે. પેન્ટિયમ કોમ્પ્યુટરના કયા ભાગ સાથે જોડાયેલું છે? માઇક્રોપ્રોસેસર. ત્યારબાદનો ક્વેશ્ચન છે, DNSનું પૂરું નામ જણાવો. DNSનું પૂરું નામ છે ડોમેઇન નેમ સિસ્ટમ. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? ઈમેઇલ ક્લાયન્ટ. કઈ ભારતીય સંસ્થાએ સુપર કોમ્પ્યુટર પ્રથમ વિકસાવ્યું? તો CDEC. ત્યારબાદનો ક્વેશ્ચન છે, LAN. LANનું પૂરું નામ જણાવો. તો લોકલ એરિયા નેટવર્ક. MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? તો રીટર. મોડેમનું પૂરું નામ શું છે? તો મોડેમનું પૂરું નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? સિસ્ટમ સોફ્ટવેર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોમ્પ્યુટરમાં માઉસને ઇચ્છિત જગ્યા પર લઈ જવાની ક્રિયાને શું કહે છે? પોઇન્ટિંગ. વેબસાઇટનો સંબંધ કોની સાથે છે? ઇન્ટરનેટ સાથે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ડોક્યુમેન્ટની કોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ડોક્યુમેન્ટની કોપી કાઢવા માટે પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એક્સેલમાં ફોર્મ્યુલાની શરૂઆત ક્યાંથી થાય છે? તો બરાબર, આવી રીતે બરાબર જે આપણે કરતા હોઈએ છીએ તેનાથી થાય છે. ઓપ્શન બી. વર્કબુકમાં કોનો સમૂહ હોય છે? શીટનો. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરિક મેમરીના કેટલા પ્રકાર છે? આંતરિક મેમરીના 2 પ્રકાર છે. કોમ્પેક્ટ ડિસ્કમાં આશરે કેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે? ઓકે, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે CDમાં કેટલી ક્ષમતાનો સંગ્રહ કરી શકાય? 700 MB.
હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલનું બીજું નામ શું છે? હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ HTTP. FTPનું પૂરું નામ શું છે? FTPનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પાવર પોઈન્ટ સ્લાઇડ વિન્ડો કેટલા ભાગમાં વહેંચાયેલો હોઈ શકે? 3. Ctrl+H શોર્ટકટ કીનો ઉપયોગ શું છે? રિપ્લેસ. પાવર પોઈન્ટ ફાઇલનો સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? F5. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયું એક ઇનપુટ ડિવાઇસ નથી? મોનિટર. રેમ કોમ્પ્યુટર માટે વપરાતા શબ્દનું પૂરું નામ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. 1024 કિલોબાઇટ બરાબર ખાલી જગ્યા MB થાય? 1 MB. અલ્ગોરિધમની શોધ કોણે કરી હતી? અલ્ગોરિધમની શોધ કરી હતી જ્હોન નેપિયરે. ICનું પૂરું નામ શું છે? ICનું પૂરું નામ છે ઇન્ટરગ્રેટેડ સર્કિટ. જાવા-સી કોબોલ કયા લેવલની ભાષા છે? તો તે છે હાઇપર લેવલ. બાઇનરી ભાષામાં કયા બે અંકો હોઈ શકે? 0 અને 1. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 1 GB બરાબર ખાલી જગ્યા MB. 1 GB બરાબર 1024 MB. ક્વેશ્ચન નંબર 89, જાવા કોમ્પ્યુટર ભાષાની શોધ કઈ કંપનીએ કરી હતી? તો સન માઇક્રો સિસ્ટમ. DVD પર માહિતી લખવા માટે કયું સાધન હોવું જરૂરી છે? DVD રીડર. ફ્લોપી ડિસ્કની શોધ કઈ કંપનીએ કરી હતી? IBM. WWWના શોધક કોણ હતા? એટલે કે વર્લ્ડ વાઇડ વેબના શોધક કોણ હતા? તો ટિમ બર્નર્સ-લી. ઇન્ટરનેટની શરૂઆત કરનાર દેશ કયો છે? અમેરિકા. કોઈપણ વેબસાઇટ ખોલવા માટે PC પર કેવા સોફ્ટવેરની જરૂર પડે? બ્રાઉઝર. Ctrl+F1 શોર્ટકટ કી શેના માટે છે? ટાસ્કપેન. ત્યારબાદનો ક્વેશ્ચન છે, એક સેલમાં મહત્તમ કેટલા અક્ષરનો શબ્દ લખી શકાય? 256. એક્સેલમાં ફાઇલનું એક્સટેન્શન શું હોઈ શકે છે? .xls. પેનડ્રાઇવની મેમરી કયા પ્રકારની હોય છે? ફ્લેશ મેમરી. વેબ પેજનું એક્સટેન્શન કયું છે? તો .html. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવાય છે? 2 ડિસેમ્બર. ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? બેંગલુરુ. ઇન્ટરનેટ પર મૂકવામાં આવેલ પ્રથમ ભારતીય સમાચાર પત્ર કયું છે? ધ હિન્દુ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર વડે કયું સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું? તો અનુપમ. કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગમાં થતી ભૂલો સુધારે છે? ઓટો કરેક્ટ. MS પેઇન્ટ તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? .bmp. વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ કી વપરાય છે? F5. કોમ્પ્યુટરમાં ડેટા સંગ્રહ કરવા માટેનો સૌથી મોટો એકમ કયો છે? ટેરાબાઇટ. સૌપ્રથમ જાણીતું ઇન્ટરનેટ સર્ચ એન્જિન કયું હતું? તો આર્ચાઈ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટ્રેકબોલ એ કયા પ્રકારનું ડિવાઇસ છે? ઇનપુટ ડિવાઇસ. ઇન્ટરનેટમાં દરેક ફાઇલ એકબીજા સાથે કોના વડે જોડાયેલી હોય છે? હાઇપર લિંક વડે. કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને શું કહે છે? અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે, ઇન્ટરનેટનું પૂરું નામ જણાવો. તો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. ઇન્ટરનેટનું પૂરું નામ થશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. તો મિત્રો આ હતા કોમ્પ્યુટરનું સંપૂર્ણપણે રિવિઝન સ્વરૂપે 112 ક્વેશ્ચન. જો કોમ્પ્યુટરમાંથી પ્રશ્ન પૂછાય તો આમાંથી 100% 1-2 ક્વેશ્ચન હોઈ શકે છે. તો આશા રાખું આ વિડીયો તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. સારો વિડીયો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.
PDF મેળવવા માટે ટેલિગ્રામ ચેનલ GK ગુરુજી ઓફિશિયલ એવું સર્ચ કરો એટલે આપણી ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે.